હેલો ગાઈડ, યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. આપણે જઈ રહ્યા છીએ જુનાગઢ બાજુ. તમને એવું લાગતું છે કે જુનાગઢ હુકામે જાય છે, તો એ માટે જાય છીએ કે આપણે ભાઈનો મોબાઈલ લેવા જવાનું છે. એ ભાઈનો મોબાઈલ લેવા જઈએ તો આપણે અડધે તો પૂછી ગયા. હજી તો આપણે ઘણું છૂટું હોય જુનાગઢ. હજી તો અમે નીકળ્યા છીએ તો વાર લાગશે કલાકની. તો જઈએ. ભાઈ બહુ છૂટ ગાડી ચલાવે. આ તડકાના લીધે આપણે મૂંગો વાળી લીધો, કેમ કે કાળા ના પડી જાય ને, ચશ્મા પહેરી લીધો. સેફટીમાં રહેવાય ભાઈ. તો ચાલો આપણે જઈએ. અડધે પૂછી ગયા. ભાઈ બહુ છૂટ ગાડી આખવે. હાલો હાલો હાલો. તો આપણે પહોંચવામાં આવ્યા છીએ વંથલીની જીરીક આ બાજુ પહોંચ્યા છીએ આપણે. જોવું તમે એટલે હમણાં વંથલી આવી જા એટલે વંથલી જ ગણવામાં આવે કે વંથલી પૂછી ગયા આપણે. હમણાં બોર્ડ મારેલો હોય જો આવે, બોર્ડ મારેલો વંથલીનો જો આવ્યો ને, વંથલીનો બોર્ડ હતો. વંથલી પહોંચી ગયા. તો જો આગળ હોટલ આવી. હોટલમાં બહુ હોય, અહીંયા કેટલાય માણસ હોય હોટલમાં. આગળ આપણે હજી જુનાગઢ જે એવું છે ને, આમથી વંથલીથી થોડુંક સેટું થાય છે. હાલો તો જઈએ. તો પૂછી ગયા. ભાઈ છૂટમ છૂટ ગાડી આખા તો કઈ વંથલી પૂછી ગયા ખબર જ ના પડી. આગળ નાકાબંધી હતી, કંઈ રોકતા છે નહીં. એ ખાલી ઓલું માર્યું, ઓલું આડું ના હોય. તો આપણે જુનાગઢ પહોંચી ગયા. જોઈ લો તમે, જુનાગઢ સિટી હે. મજા આવે. ફરવા લાયક વસ્તુ હોય જુનાગઢમાં. ઘણી ફરવા લાયક વસ્તુ હોય, જેમ કે ગિરનાર પર્વત અમારા અહીંયા પ્રખ્યાત. ગિરનાર પર્વત આપણે મોટો છે જુનાગઢમાં. તો આપણે જુનાગઢ પૂછી ગયા. હજી આપણો વિવોનો સ્ટોર આવ્યો છે નહીં. હા ભાઈ, ક્યાં લઈ જાય વિવોનો સ્ટોરના મને નથી ખબર કે ભાઈ ક્યાં લઈ જાય. વિવોનો સ્ટોર ક્યાં આવ્યો હોય. આ બધા જીસીબી પડી હતી. જુનાગઢ પૂછી ગયા. તો જોવા પાછળ કેટલી બિલ્ડિંગ. જુનાગઢમાં ઘણી જ ફરવા લાયક સ્થળ છે. તમે પણ આવી જાઓ. કોણ કોણ રહેતા હોય જુનાગઢમાં એ કમેન્ટ કરજો, એટલે ખબર પડે ને આપણાને. ભાઈએ પણ સેફટીમાં રાખ્યું હે. ચશ્મા બસમાં માર્યા એ એન્ટ્રી મારે ને ભાઈ. ચાલો જોવા જુનાગઢમાં આવું છે બધું. બહુ તડકો હતો, બહુ ધૂપ. જુનાગઢમાં આવું છે, જોઈ લો તમે. સુંદર, બહુ સુંદર છે જુનાગઢ. ફરવા લાયક સ્થળ ઘણું છે આમાં જોવા. આ ગેટ હજી તો આપણે ઘણું બાકી દેખાડવાનું. જો સામે ગિરનાર પર્વત દેખાય તમને, એવડો મોટો ગિરનાર પર્વત. અમે તો રહેતે કોણ ગિરનારે ગયું હોય એ પણ કમેન્ટ કરીજો. જો બહુ મજા આવી. ગિરનારે ગયા હતા ત્યાં બહુ મજા આવી હતી અમને. જુનાગઢ મેન્ટર હવે ભાઈ ક્યાં લઈ જાય હવે કંઈ ખબર છે નહીં આપણાને. ભાઈ લઈ જા ક્યાં તું હે ભાઈ. જુનાગઢનું ઘણી છે આ બિલ્ડિંગો છે ઘણા. આમાં આખી સિટી જ છે. જુનાગઢ મોટું જુનાગઢ છે આપણું. જુનાગઢમાં મજા જ આવે આપણાને. આ પાસે આવ્યું ગેટ, પાછું આવ્યું. આ આપણું હમણાં 14 એપ્રિલ ગઈ ને, અમારા બાબા સાહેબની જન્મ દિવસ ગયો છે. જોવું તમે, એના બોર્ડ મારેલા હે. તો જય ભીમ કમેન્ટમાં લખી નાખજો. આપણો આ એને કહેવાય ગેટ તો હે, એનામાં મધુરમ કહીએ છીએ. એમાં મધુરમ પૂછતા એટલે આમાં ઘણું છે. હમણાં 14 એપ્રિલ ગઈ હતી, બહુ ખૂબ મજા કરી. બહુ અમે
નાચવામાં 14 એપ્રિલ હોય તો અમારે કંઈ જોતું જ ના હોય, અમારે નાચવાનું જ હોય બધે. તો આપણે વિવોના સ્ટોરમાં પૂછી ગયા, જોવા વિવોનો સ્ટોર છે જો. તો આપણે એન્ટર થઈ ગયા વિવોના સ્ટોરમાં, બેસી પણ ગયા. બહુ મોટો વિવોનો સ્ટોર હતો. આપણા ભાઈનો રિપેર કરવાનો હતો મોબાઈલ. મને અહીંયા આવીને ખબર પડી કે આ ભાઈનો તો રિપેર કરવાનો. જોવું સરસ મજાનો વિવોનો સ્ટોર છે, બહુ જ મોટો હતો. આ વિવોનું જો એલઈડી ટીવી બધું છે, જોવામાં બધું મળે છે આમાં. ભાઈ ના પાડતા હતા, ભાઈ વિડીયો બંધ કરે. હું કહું કે વિડીયો બંધ ના થાય. હવે આપણે ભાઈનો મોબાઈલ લઈ લીધો, તો આપણે ઘર તરફ નીકળી જઈએ છીએ. ફૂલ ટ્રાફિક છે અહીંયા ચાંદ પડે તો ફૂલ ટ્રાફિક થઈ જાય. તો તમે કમેન્ટ કરી જાઓ કે કેવો વ્લોગ લાગ્યો, કમેન્ટ કરી જાઓ.